લોકો જો તંત્રને રજૂઆત કરતા હોય, એમને કોઈ સમસ્યા હોય અને લોકો જો કહેતા હોય તો એમનું સાંભળવું જોઈએ. જો નહીં સાંભળે તો કેવું થાય એની ચર્ચા આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હિંમતનગરના ઇતિહાસમાં સૌથી મોટો આંદોલન થયો, ત્યારબાદ ફરી એકવાર આંદોલનની શરૂઆત થઈ છે. હિંમતનગર બંધ પણ રાખવામાં આવ્યું હતું અને આ તમામ વાતો થઈ રહી છે હુડા હટાવવા માટે. આ વાતને લઈ અને છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, પરંતુ લોકોનું નથી સાંભળવામાં આવતું. એ લોકો છેલ્લા કેટલા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, આવેદનપત્રો આપી રહ્યા છે, અનેકવાર નિવેદનો પણ આપ્યા. એક દિવસ એવો આવ્યો કે હિંમતનગર બંધનું એલાન થયું અને આખો હિંમતનગર બંધ પણ રહ્યો, પરંતુ છેલ્લે શું થયું? કશું જ નહીં. એ લોકોનું સાંભળવામાં પણ ન આવ્યું. એટલે હવે લોકો ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને આ જ ઉગ્ર વિરોધમાં લોકો પહોંચ્યા હતા ત્યાંના ભાજપના સાંસદ શોભના બારૈયાના ઓફિસ પર. અને ત્યારબાદ શું થયું એ દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. આજ રોજ અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવો થશે, એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે. આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા, અમને જાણ થઈ, અમારી હુડા સંકલન સમિતિ 10 મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ, એમના જોડે ચર્ચાઓ કરી. હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે, 20 તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું. આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે 20 તારીખ પછી આવવું પડશે, નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું. એટલે હવે જે પણ નેતાઓ છે સ્ટેપ બાય સ્ટેપ આગામી દિવસોમાં અમારી આ કામગીરી ચાલુ રહેવાની છે. બોલો બેન ના બીજા એક બે વિડિયો હું ઇન્ડિમ લીધા છે, મને WhatsApp નાખી દે. નંબર છે મારો? દર્શન લેનો છે મારા, નાખી દો કે એ તો ગ્રુપ પર નાખી દો, બધા લઈ લે.
અહીંયા લોકો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવતી, આંદોલનો પણ નથી જોવાતા સરકારને, તંત્રને, એટલે હવે આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે. ઓફિસે પણ પહોંચ્યા હતા, ત્યાં જઈને પણ સાંસદને ઉગ્ર રજૂઆત કરી છે અને ત્યારબાદ લોકો દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે હવે આવું જ રહેશે. જ્યાં સુધી એમની માંગ નહીં સાંભળવામાં આવે ત્યાં સુધી હવે ઉગ્ર આંદોલન જ કરવામાં આવશે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને હવે એમની પાસે એક છેલ્લો રસ્તો હતો, ઉગ્ર આંદોલન કરવાનો. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.